વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી સોમનાથ નગર નજીક બ્લિંકિટના ગોડાઉન ખાતે રાઇડર્સ દ્વારા ઓછું પેમેન્ટ મળવાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા રાઇડર્સે જણાવ્યું કે લાંબા સમયથી ડિલિવરીના વળતર અને ઇન્સેન્ટિવ સંબંધિત પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. રાઇડર્સે કંપની સમક્ષ પેમેન્ટમાં સુધારો કરવા અને તેમની વિવિધ માંગણીઓનો વહેલી તકે નિકાલ લાવવાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન રાઇડર્સે શાંતિપૂર્ણ રીતે પોતાની રજૂઆત કરી અને કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચાની માંગણી કરી. સમગ્ર મામલે કંપની તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવામાં આવી રહી છે. મારે 3 વર્ષ થયો આ જોબ કરી. આ લોકોનું એવું છે કે તમે કામ કરો, પી આઉટ તો જે રહેશે ને એ જ રહેશે. અને અત્યારે અમારી જોડે દાદાગીરી કરે છે. બીજા સ્ટોર પરથી આવીને એ લોકોએ બીજા સ્ટોરના માણસને અહીંયા બોલાવીને એ વ્યક્તિ અહીંયા આવ્યો અને ઓર્ડર લીધો. અમે એવું કીધું અહીંયા અમે તમને ઓર્ડર નહીં લેવા દઈએ, તો લેડીઝ જોડે દાદાગીરી કરે છે. જેમ મન ફાવે એમ બોલે છે. અને મેનેજરો બી એનો જ સાથ આપે છે. જેમ મન ફાવે એમ મેનેજરો બી બોલવા માંડ્યા છે. કઈ ને અમને ન્યાય જોઈએ છે આનો, અને અમારી પાસે માફી માંગે. અને અમારું પી આઉટ એ કહે છે ને કે અઠવાડિયામાં વધારી આપીશું, તો અમને લેખિત આપે કે અઠવાડિયામાં તમારું પી આઉટ સુધરી જશે. એમને અઠવાડિયું માંગ્યું, અમે 10 દિવસ આપીએ છીએ કે 10 દિવસની અંદર અમારું પી આઉટ સુધરી જશે, અને લેખિત આપે અને અમારી પાસે માફી માંગે. લેડીઝને જેમ તેમ બોલવા પ્રત્યે માફી માંગે, નકર અમે હવે આગળ જઈશું. શું નામ છે આપનું? મારું નામ રજની છે. એ જ વર્તન કે આ મેનેજરો અહીંના ઠીક નહીં, અને એમની સાથે વાત કરવામાં મતલબ કે હંમેશા અમે પે આઉટ વિશે જ આ લોકોને જાણ કરીએ છીએ કે અમને પે આઉટ વધારી આપો, પણ એ લોકો નથી માનતા. પણ આજે આ લોકોએ તો હદ કરી નાખી છે, પે આઉટ તો નથી વધાર્યું, પણ લેડીઝો સાથે ગેરવર્તન કરી રહ્યા છે. જેમ મન ફાવે એમ બોલી રહ્યા છે. અહીં જગ્યા ખાલી કરાવો, ધક્કા મારીને બહાર કાઢી રહ્યા છે. જ્યારે હોય ત્યારે જ્યારે એમનું મન હોય ત્યારે ફોન કરીને બોલાવી દે છે કે તમારું ઓર્ડર વધારે છે કે તમે આવી જાઓ. અને અત્યારે ઓર્ડર નથી, પે આઉટ નથી મળી રહ્યું, તમે કામ કરવા આવ્યા છે તો અમને અહીંથી જેમ તેમ બોલીને અહીંથી અમને ભગાડી રહ્યા છે. લોકો કે છે અહીંથી નીકળી જાઓ, કે હવે એવું કે છે. તમારે ક્યાં જવાનું? તારે બોલીએ છે, તારે કેવું થાય છે, કેવી રીતના બોલીએ છે લેંગ્વેજ તમને બી ખબર છે કે ધ્યાન દો ये दो कि आईडी बंद कर देगा नहीं कर देगा. એના પેલા બોલ્યા હતા અમે એમની એક વાત છે બરાબર, તો અમારી રોજી રોટી આના ઉપર હાલે. જો હું કાનૂની માણસ છું બરાબર, હું કઈ રાઇડર ઉપર નથી જોતો, હું થોડોક અટાડેલો માણસ છું એટલે હું લિંકેજ કરું છું. ને મારો ભાઈ એસપી છે ગાંધીધામ કચ્છમાં બરાબર, હું તમને હાથ જોડી વિનંતી કરું છું. એમ નહીં બહારના સ્ટોરેથી આવીને અમને એવું કહે છે કે અમે લોગિંગ તો કરીશું ને ઓર્ડર મારીશું, અને ધમકી આપે છે અમને. અમારે આ ધમકી સાંભળવાની છે. અમે 4 કલાક અહીંયા બગાડ્યા છે, અને મેનેજરો એમનો સાથ આપે છે અત્યારે.